શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનનો ભક્તનો મહિમા મોટો છે અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. જે આ રૂળી રીત છે, શુભ રીતે છે, આપણે આ સમજીએ એટલે મજા. ગમેલી ઉપાધિ હોય, દુઃખથી ઘેરાયેલા હોય, બધું પણ બધા આ સમજણ હોય ને તે એને કોઈ રીતે વાંધો ના આવે. એ ગમે એ પરિસ્થિતિમાંથી પસાર થાય અને આનંદપૂર્વક બીજા રડતા થાય, આપણે આનંદપૂર્વક આ સમજણથી. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એની વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. આ બધાની આજ્ઞા કહીએ, સંતોને અમે બધાને કોઈ બાકી રાખે નહીં. મહારાજ પોતે જ વાત કરે છે. એટલે આપણે વાત કરીએ, બીજાને અર્થે કરીએ, સંગ્રહી રાખીએ બધી વાતો અને બોમ્બ ગોળા છોડીએ બીજા ભાઈ ભક્ત. પોતાને તો કાંઈ વર્તાની વાત જ નહીં. પોતાથી શરૂઆત કરવી. એટલે આપણે એવી દ્રષ્ટિ કેળવી. બધા બ્રહ્મની મૂર્તિઓ જ છે. યોગી આપે તો શું વાત કરી. હે શાસ્ત્રી મહારાજ, પ્રાર્થના હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, શું લિમિટ આવી હદ પારની, તમારા સંબંધવાળા ગમે તેવો હોય એ તો બરાબર, તેના માથાના મુકટ માનીએ. ઠેઠ આપણે ભાઈ ઉપરથી લઈને માથાના મુકટ માનીએ. કેવી સમજણ. એટલે આવી સમજણ મસ્ત આનંદમાં રહેતા. એ બે સેવા કરે ભક્તિ, પછી બધું થાય. આવી સમજણ હોય ને બધું થાય. કઠણમાં કઠણ સાધન હોય તે પણ થાય. વાસણ ટૂંકવાનું આગળ બધું પ્રેમથી થાય. પણ જો આ કલમ હાથમાં આવે તો બધું થાય. જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણે વળીએ કહીએ ને આપણને તે વળીને કહે, પણ તેમાં કોઈને આંટી પડતી નથી. આંટીની વાત સત્સંગમાં આંટી પડી તે મર્યો. આંટી અંદર આંટી ઘૂંટી તો બરબાદ કરે. કોઈ સાથે આંટી પાડવી નહીં, કોઈ સાથે મારે કંઈ કોઈને દારો દેવો નહીં. તેમ ભગવાનના ભક્ત સંગાતે વર્તવું જોઈએ. એટલે કોઈ આંટી ઘૂંટીમાં પડવું જ નહીં. બધા બ્રહ્મની મૂર્તિઓ જ છે, દિવ્ય છે, નિર્દોષ છે એવું જાણીને તેને સત્સંગનું ખરેખર સુખ આવે. અને છતી દે અક્ષરધામમાં જ બેઠો હોય એવું સુખ આવે. અને જેને ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે, જો એની વાત કરી, તે તો અમને દીઠો પણ ગમતો નથી. ભગવાન દીઠો ભગવાનના ધામમાં કેવી રીતે રહેવું. જે વ્યક્તિ હોય એ આપણે કોઈના ઘરમાં જવું હોય પણ એ વ્યક્તિને આપણા દર્શનથી, આપણા દેખાવથી એને ગમે જ નહીં. મોડું ફોડ એના ઘરમાં પ્રવેશ કેવી રીતે કરવું. તો મહારાજે કહ્યું કે આવી જેને આંટી ભગવાનના ભક્ષનાથી આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી. તો આગળ ક્યાં વાત. તો એમના ધામમાં કેવી રીતે બેસે. એમના ધામમાં આનંદ મુક્તો છે એની ભેગા કેવી રીતે ભળી જાય. તે તો અમને દીઠો પણ ગમે. અને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. એથી આગળ રીસ
હવે એ તો હદ કહેવાય. ભગવાનને આવી વાત મહારાજ પોતે જ વાત કરે છે. અને જેને ભગવાનને ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહ કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરે તે બરોબર કોઈ પુણ્ય નથી. બસ સેવા મંડી પડો ને, બીજું હતર ઉપાધિ વહોરીને જાતે ઓળીને ઉપાધિ ઓળીને હવે શું કામ છે? આ સીધો માર્ગ છે. ભગવાનના ભક્તની સેવા કરવા મંડી પડો. યોગી બાપા કહેતા કે બીજું કાંઈ ના આવડે પણ ભગવાનના ભક્તની સેવા કરવા મંડી પડે એ આગળ આવી જાય. માટે ભગવાનના ભક્તની જે સેવા કરી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ નહીં. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય, શરીરને બળવાન કરવા, ઘઉં ચોખા લાડુ ખાય શરીરને બળ પમાય, તે જીવને બળવાન કરો. શરીરની જેમ જીવ વધારે અગત્યનું છે. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન વચને શુદ્ધ ભાવે કહીને સેવા. આ સુંદર વાત આવી એટલે આ પ્રમાણે વર્તી બધું સાર આવી જાય. હવે આપણા હાથમાં જ છે, બીજા કોઈ ના છે. ભગવાન તો આપણને ચાવી આપી દીધી, હવે એને વાપરવી એ આપણું કામ છે. ના વાપરવું આળસ કરીને હોઈ રહ્યો તો ભલે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 63મું વચનાત્મક થયું.